આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. જૂની પેન્શન યોજના સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચેની બેઠકમાં સકારાત્મક ચર્ચા. ગાંધીનગર ખાતે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે ખેડૂતલક્ષી અને કર્મચારીઓ સહિતના મુદ્દે ચર્ચાની શક્યતા. વડોદરામાં ભાયલીમાં થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીઓને દાખલારૂપ સજા આપવામાં આવશે તેમ જણાવતા ગૃહ રાજ્યમંત્રી. સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. અને સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ઉત્સાહ ઉમંગપૂર્વકની ઉજવણી. આજના ચોથા નોરતે માતા કુષ્માંડાની થઈ રહી છે આરાધના. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે જૂની પેન્શન યોજના અને અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે બેઠક યોજાઈ હતી. અગાઉ યોજાયેલી બેઠક બાદ ફરી પાછી વિવિધ પડતર માંગણીઓ અંગે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકાર અને કર્મચારીઓ વચ્ચે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા થઈ હતી. 7મા પગાર પંચ સહિતની બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર પણ પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક છે. આ બેઠક બાદ કેબિનેટમાં ચર્ચા કરીને તેનો નિર્ણય કરીને પરિપત્ર જાહેર કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પહેલી વખતે ગુજરાતના ઇતિહાસમાં એક સકારાત્મક બાબત જોવા મળી. કર્મચારી મહામંડળે પણ કહ્યું કે અમે અમારા જે જોબ ચાર્ટ છે અમારે કરવાના કામમાં અમે કેટલા કામ વધારાના પણ કરીશું અને સાથે એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું અને સાથે આ જે કર્મચારીઓ સાથે જોડાયેલી બાબતો માટે કેટલાક સકારાત્મક સૂચનો પણ અમે કરીશું. રાજ્ય મંત્રીમંડળની બેઠક આજે યોજાશે. આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે, જેમાં કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. વડોદરાની સગીરા પર દુષ્કર્મની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જેણે પણ દીકરી સાથે દુષ્કૃત્ય કર્યું છે તેને છોડવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની દરેક પોલીસ કર્મીનું લોહી ઉકળ્યું છે. આરોપીને ગમે ત્યાંથી ગુજરાત પોલીસ શોધી કાઢશે અને દાખલારૂપ સજા કરવામાં આવશે. બીજી તરફ નવરાત્રીની ઉજવણી દરમિયાન વડોદરાના ભાયલી વિસ્તારમાં એક ખેતરમાં એક સગીરા પર દુષ્કર્મની ઘટના બાદ પોલીસે આરોપીઓને શોધવાનું અભિયાન ઝડપી બનાવી દીધું છે. વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ મામલે વિગતો આપતા કહ્યું હતું કે ઘટના સ્થળેથી ચશ્મા અને ઝાંઝરી મળી આવી હતી. પોલીસ ઉપરાંત ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી વિસ્તારને કોર્ડન કર્યું હતું અને સઘન તપાસ શરૂ કરી છે. ત્યાં આશરે 12 વાગ્યા આસપાસ જ્યારે લોકો ડિવાઈડર ઉપર બેસા હતા, વાતો કરતા હતા, તો 2 ગાડી પર 5 જેટલા લોકો આ વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે એ લોકો પ્રતિકાર કરતા 2 લોકો એક બાઇકમાં જતા રહ્યા અને 3 લોકો જે રોકાયા હતા આમાંથી 1 લોકો પુરુષ મિત્રને ગોંધી રાખ્યા હતા અને આશરે 12:45 1 વાગ્યા સુધી એ લોકો વિસ્તારમાંથી વહી ગયા હતા. અને અમે લોકો ખૂબ જ ટોપ પ્રાયોરિટી રાખીને આ કેસને આરોપીને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા. ટોટલ 5 લોકો હતા, જેમાં 2 બહુ માનર હોય છે. એ લોકો 2-5 મિનિટ પછી નીકળી ગયા હતા. 3 લોકો જે રોકાયા હતા એમની પણ શારીરિક બાંધ બાબતમાં વાતચીત દરમિયાન ઘણી બધી ક્લુ લોકોને મળી ગયા છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરીએ જેથી ફરિયાદનો કોઈ જ અવકાશ ન રહે તેમ આરટીઆઈ સપ્તાહની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું. ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા આયોજિત આરટીઆઈ સપ્તાહની ઉજવણીની મુખ્યમંત્રીએ શરૂઆત કરવાની હતી. લોકશાહીમાં હક અને ફરજો બંને સામેલ છે. હકની સાથે આપણી ફરજો નિભાવવી એ પણ એટલું જ અગત્યનું છે તેમ તેમણે ઉમેર્યું હતું. ભારત સરકારના મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામરિયાએ જણાવ્યું હતું કે દેશમાં ઘણા લોકો આરટીઆઈ એક્ટથી અજાણ છે. તેમના માટે આરટીઆઈને લગતી માહિતી સામાન્ય નાગરિકને મળી રહે તે માટે વિવિધ સેમિનાર અને કોન્ફરન્સનું આયોજન કરી તેમને માહિતગાર કરવા જોઈએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે અમદાવાદમાં આવેલી આઈપીએસ મેસ ખાતે આઈપીએસ મહિલા એસોસિએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને આઈપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઈપીએસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે તેમણે અમદાવાદના વિવિધ ગરબા મહોત્સવોમાં પણ હાજરી આપી હતી. ઘાટલોડિયા, સોલા, શીલજ, હેબતપુર, શેલા, સિંધુભવન ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપીને મુખ્યમંત્રીએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. યુવકોએ મુખ્યમંત્રી સમક્ષ રાસ રમઝટ પ્રસ્તુત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. દેશ અને રાજ્યભરના શિક્ષણવિદો અને સંશોધકોએ 5 ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય કેબિનેટના તાજેતરના નિર્ણયને આવકાર્યો છે. ત્યારે અમદાવાદની શ્રુત રત્નાકર સંસ્થાનના ડાયરેક્ટર પ્રોફેસર જીતેન્દ્ર શાહે આ નિર્ણયને આવકારતા કહ્યું કે આ નિર્ણયથી પ્રાકૃત ભાષા અને સાહિત્યનો પ્રચાર થશે. છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા દ્વારા ભારતીય ભાષાઓ જેવી કે સંસ્કૃત, પ્રાકૃત, પાલી, અપભ્રંશ આદિ ભાષાઓ શીખવવામાં આવે છે. ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસીસ ચાલે છે. જે અમે અત્યારે પ્રાકૃત ભાષાના ઓનલાઈન ક્લાસીસ ચલાવીએ છીએ તેમાં 390 વિદ્યાર્થીઓ પ્રાકૃત ભાષા શીખી રહ્યા છે. એટલે સરકારશ્રીએ જે પ્રાકૃત ભાષાને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપ્યો છે તેનાથી પ્રાકૃત ભાષા અને સાહિત્યનો પ્રચાર થશે. નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે. આજે માતાજીના કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે. મા કુષ્માંડાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. માના સ્વરૂપને 8 ભુજાઓ છે. તેમના હાથમાં કમંડળ, ધનુષ્ય બાણ, કમળનું ફૂલ, અમૃત, કળશ, ચક્ર, ગદા છે. સિદ્ધિ પ્રદાન કરનાર આ માતા છે. તેમનું વાહન સિંહ છે. માની આરાધનાથી આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. ગાંધીનગરની નિયામક ગ્રંથાલય કચેરી ખાતે નવલી નવરાત્રી અંતર્ગત ગ્રંથાલયના વિદ્યાર્થીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિયામક ગ્રંથાલય કચેરી તથા રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયના અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ભાગ લઈ માતાજીની આરાધના કરી હતી. સિદ્ધપુર પંથકની જનતા માટે સિદ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઈ શકે તેવી સિદ્ધપુર દ્વારકા સ્લીપર કોચ બસનો પ્રારંભ થયો છે. સિદ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિદ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિદ્ધપુર પરત આવશે. સિદ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ શનિવારે વિંછિયા તાલુકાના અમરાપરમાં અંદાજે 82 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. ગોમા ડેમ આધારિત આ યોજનાથી જસદણ અને વિંછિયા ગામો માટે પાણીની સમસ્યાઓ ઉકેલાશે. ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. અમદાવાદમાં આવેલ સાયન્સ સિટીમાં આ ઉજવણી અંતર્ગત પ્લેનેટોરિયમ શો, મોડેલ મેકિંગ એક્ટિવિટી, સ્પેસ ક્વિઝ, સ્પેસ પાથ પઝલ્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ ઉપરાંત 10મી ઓક્ટોબર સુધી સ્પેસ ટોકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના મીઠી રોહર, ભારાસર સહિતના ગામમાં નદી નાળામાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જેસીબી મારફતે પુલમાં નદી નાળામાં રહેલ ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર. જૂની પેન્શન યોજના સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચેની બેઠકમાં સકારાત્મક ચર્ચા. ગાંધીનગર ખાતે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે ખેડૂતલક્ષી અને કર્મચારીઓ સહિતના મુદ્દે ચર્ચાની શક્યતા. વડોદરામાં ભાયલીમાં થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીઓને દાખલારૂપ સજા આપવામાં આવશે તેમ જણાવતા ગૃહ રાજ્યમંત્રી
સરકારી યોજનાઓ અને સેવાઓના લાભ નાગરિકોને ઘર આંગણે પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી અને સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ઉત્સાહ ઉમંગપૂર્વક ઉજવણી આજના ચોથા નોરતે માતા કુષ્માંડાની થઈ રહી છે આરાધના. આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.